નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે। 19 થી 24 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ થઈ શકે વરસાદ। ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢમાં વરસાદની આગાહી। દ્વારકા, પોરબંદર, જામનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના। અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજને કારણે પૂર્વ ગુજરાતમાં વરસાદ આવશે। આમ છતાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે ગરમીમાં રાજ્યના ઘણા ભાગોમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂનની ગતિવિધિમાં ભારે પવનની ગતિ રહેવાની પણ શક્યતા રહેશે। અરબ સાગરમાં એક સિસ્ટમ મજબૂત બનેલી છે, તેની અસર દેશના પશ્ચિમ ઘાટ ઉપર થતાં લગભગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં આવવાની શક્યતા રહેશે, જેમાં મુંબઈ સુધીના ભાગોમાં લગભગ 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 40 થી 50 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 1 ઇંચ કે તેથી વધારે વરસાદની સંભાવના હાલ જણાઈ આવે છે। કેટલાક ભાગમાં ઓછો વરસાદ રહી શકે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિનો વરસાદ થશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે, પવનની ગતિ વધારે રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ખંડ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે।